સુરતના અડાજણ રામજી મંદિરે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી। સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત। મારું નામ મનીષ પ્રકાશ ચંદ્ર શુક્લ છે અને અહીંયા હું રામજી મંદિરમાં પૂજા સેવા કરું છું। કઈ જગ્યાએ પર આપણું મંદિર આવેલું છે? આપણું આ મંદિર કેબલ બ્રિજના અડાજણ છેડે એક્વેરિયમની પાછળ અડાજણ એરિયામાં આવેલું છે। આજે રામ જન્મોત્સવની ઉજવણી કઈ રીતે મંદિરમાં કરવામાં આવશે? આખા દિવસના શું કાર્યક્રમો? આજે સવારથી 6 વાગ્યાથી બપોર સુધી અખંડ હનુમાન ચાલીસાના પાઠ થશે। ત્યારબાદ અહીંયા રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે અને ત્યારબાદ અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આખો દિવસ ભગવાન રામના દર્શન, મંત્ર જાપ વગેરે થશે। અત્યાર સુધી કેટલા ભાવિક ભક્તો અહીંયા દર્શન માટે આવી ચૂક્યા? હવે અત્યાર સુધી સવારથી જ આપણે ઘણા અસંખ્ય એમ કહીએ તો ચાલે, પણ ઘણા ભક્તો અવિરત આવે જ છે અને જાય છે। અચ્છા, બીજું એક મંદિર પ્રાંગણમાં છે જે રામ મંત્રનું, એની શું વિશેષતા? આ મંદિરની એવી વિશેષતા છે, આ મંદિરનું નામ જ રામ નામ મંત્ર મંદિર એટલે કે આ જે મંદિર છે એક એવું મંદિર છે, બહુ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે કે જ્યાં મંદિરમાં ભગવાનની પ્રતિમા એટલે કે મૂર્તિ નથી, પણ ભગવાનના રામ નામનું મંદિર છે। એટલે એ પુસ્તકમાં રામ નામ લખવામાં આવે છે। અહીંયાથી પુસ્તક અને પેન ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે। ત્યારબાદ ભક્તો એ લખી અને અહીંયા પરત કરે છે અને અમારો સંકલ્પ હતો કે 1100 કરોડ એ મંત્ર એકઠા કરી અહીંયા મંદિર બનાવવું, પણ એ સંકલ્પ અમારો પૂરો થઈ ચૂક્યો છે અને આગળ પણ આ અવિરત સેવા ચાલુ છે। તો આ બોક્સમાં એ મંત્રો લખી અને પુસ્તકો ભરેલી છે, એનો સંગ્રહ કરેલો છે અને એ મંત્રની પૂજા થાય છે। એક સ્તંભનું પણ નિર્માણ છે અને એ જે સ્તંભ છે એ વિશ્વ શાંતિ સ્તંભ છે, જે પંચધાતુમાંથી બનાવવામાં આવેલો છે।